હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં. અને કેમ છો? મજામાં જ છો? તો અત્યારમાં આપણે સવારમાં જાગ્યા અને જાગીને બહાર જોયું તો ભાઈ બધે પાણી જતું. જુઓ, આખું ખેતર ભરાઈ ગયું, પાણી એટલે જોવો તમે, બધે પાણી ભરાઈ ગયું. ઓ ભાઈ, નેરડાની હાલત બહાટે જાય. હો, મેઘજીભાઈ થયા. હું છે મેઘજીભાઈ, આમ સવારે 7 વાગે વરસાદ ચાલુ છો, પછી અડધી કલાક પછી 7:30 ને 8 ના ગાળામાં આમ નેવડું નો હાલત શું હતી? ફાટા હતું ભાઈ. તો બહુ વાત મળી ક્યાં ઢાળિયામાં પાણી આવી ગયું હતું. હા ભાઈ, હા તમે ઉભા એ બધે પાણી જતું ને? હા ભાઈ, ગોઠને હતું. ગોઠને અત્યારે ઓછું થઈ ગયું એમ ને? તો ભાઈ મેઘાભાઈ નું કેવું, તો મેઘજીભાઈ નું કેવું એમ છે કે અહીંયા જે આગળ આ ઉભા ને ત્યાં પણ પાણી હતું લાટ. ગોઠણે તો એને ખોટું કીધું, કેમ કે ગોઠણે ન હોય, પણ અંદર પાણી ગળી ગયું હતું નેવડાનું. એ વાત સાચી છે, સાચું ને? હા એમ. બાકી અત્યારે નેવડું જાય છે બહાટી. કેટલું પાણી હતું. હા એટલું હોય. બાકી ગોઠણે તો કેમ કે એટલો ઓલો એટલે નીચું છે ને, અહીંયા પાછું એટલું ઓછું છે એટલે થોડુંક હોય. બાકી જો આ ડુંગળીની હાલત જોવો તમે, ઘાવરી જો ડુંગળી એમાં પાણી જાય છે બહાટી ને આ નેવડું છે. તો ફાઇનલી મિત્રો 2 કલાક પછી વરસાદ ઓછો પડ્યો છે. ત્યાં જો વાડીની હાલત હરેકવા પણ ભાંગી ગયો છે બધું. બાકી કવો અત્યારે લગભગ પોણો ભરાઈ ગયો છે. જોઈ લઈ, કવોય ભરાઈ ગયો છે અડધો. બધે રાહ જોવાના પાણી છે ભાઈ. જો ભાઈ કપામાં પાણી ભરાઈ ગયું છે. આપણે લાવી નેવડું ગાંજે બહુ, એટલે જોઈ જો આ ખેતરમાંથી પાણી આવે. જો ખેતરમાં નદી છે. જો તમે કપામાં પાણી જોવો, આમ ટકડી જાય. હવે જાય નેવડે. જો ભાઈ નેવડું જાય બહાટી. હો જો ગમાટી જાય. વાડીથી ફીસ અત્યારે જાય છે અડોઅડ વાડીને. બાકી આ જે નેવડું છે ને એ લગભગ અહીંથી 20 ફૂટ નહીં, 20 એટલું બધું નહીં, પણ 12-13 ફૂટ ઊંડું હોય છે. અત્યારે હાવ લેવલમાં છે, એટલે મતલબ 12 થી 15 ફૂટ જેટલું પાણી અત્યારે જાય બહાટી. જોયું ને? હા, અહીંયા ઝાડવું પડી ગયું નહીં. આ તો કોરનું જ છે. બીજા હરીગવન એવું હતું ને એ ખાલી પીડ્યું છે. બાકી બીજા ઝાડવા નથી પીડ્યા. બાકી પાણી છે ધોમ ધકા. કેમ કે 7 વાગ્યાનો વરસાદ ચાલુ છો તો અત્યારે 10:30 ચા છે. તો વરસાદ તો ચાલુ જ છે ધીમો. ચાલો આગળ જઈએ હવે. આપણી વાડીમાં ફાંકવું પડી ગયું. આ બધું કપાનું પાણી જાય. જો કપામાંથી એટલું પાણી આવે કપામાંથી જાય બધું નેવડામાં. આપણી માંડવી આખી ખેતર ભરાઈ ગયું પાણીનું. હા, આપણી માંડવી ભાઈ. જો માંડવીમાં પાણી જાય ગમાતી. અડધી ડૂબી ગઈ માંડવી. જો માંડવીમાં ભરાઈ ગયું પાણી. સોડવાય અમુક દેખાય, બાકી તો બધું હાવ ડૂબી ગયું. બાકી ડુંગળીની હાલત જો બધા પાળા ધોવાઈ ગયા. પાળો જ નથી રહ્યો કઈ ડુંગળીમાં. તો ભાઈ ડુંગળીની હાલત. બાકી નેવડું જાય ફટાફટ. આ રસ્તાની હાલત. આ આપણો રસ્તો છે ભાઈ. જો રસ્તો
આમાં કઈ નેવડું છે ને કઈ રસ્તો છે કે ખબર ને આપણો કાયમિકનો રસ્તો છે. અત્યારે બધું ધોઈ નાખ્યું હાવ. આ વરસાદ રહી જ જાય ને 2 કલાક પછી અમે નીકળ્યા. બાકી જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે તો હું હાલત હોય કોને ખબર. બાકી જો તમે કેળો આપણો અત્યારે એમ લાગે કે આ રસ્તો નથી, નદી છે. તો આ છે મિત્રો આપણે વાડીથી ગામમાં જવાના રસ્તાની હાલત. જોવો તમે અત્યારે આમાં એને ખબર પડતી કે રસ્તો કઈ છે ને નદી કઈ છે. રસ્તો હાવ ધોવાઈ ગયો છે. જોવો તમે આ રસ્તાની હાલત. ફાઇનલી મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા અને જો ગામમાં પણ રસ્તામાં એટલું પાણી છે. બધું હળંગ થઈ ગયું ભાઈ, કેળો અને પાણી ને બધું. જો અહીંયા જો ભાઈ રસ્તાનું પાણી બધું આ ભાઈને ઘેરે જ જાય. જો ત્યારે છે ને ભાઈ હાલવામાં તકલીફ પડે છે. આ રસ્તામાં બધું ધોવાઈ ગયું, પાણા કાઢી નાખ્યા છે. જો તમે આ રસ્તામાં પાણી એટલું થાય છે ભાઈ, આમાં જોઈને હાલવું પડે નકર આમાં ગળી જાય ખાડામાં. તો આપણે એને ભાઈ અત્યારે રસ્તા ઉપર હાલીએ ને તો પરાણે હાલી શકીએ છીએ, એટલું તાણ કરે છે પાણી. તો જો બધો રસ્તો આખો ધોઈ નાખ્યો છે. તો આગળ તો છે ને ભાઈ રસ્તામાં ખાલી પાણી જ હતું ને અહીંથી થોડુંક આગળ આવ્યા ને ત્યાં રસ્તો જ વયો જો. આખો રસ્તો જ ધોવાઈ ગયો. જોવો તમે આમાં કેમ વાહન નાખવા, બધું ધોવાઈ ગયું. કેવડા ખાડા પડી ગયા રસ્તામાં. તો ચાલો મિત્રો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.